આજે પવિત્ર ભૂમિયા ખોડણા મુકામ ભક્ત શ્રી યુપીસિંહ હર્ષદજી ધર્માજી કલ્પેશજી દાદીમાના નામ સ્મરણના અર્થે ભજન સત્સંગ રાખી સંતોના દર્શન સેવા અને સત્સંગનો જે લાભ લઈ રહ્યા છે એ બહુ અમૂલક લાભ કહેવાય. નિમિત્ત આપણું કોઈ પણ હોય, આ જગતમાં નિમિત્ત છે, પરંતુ ભગવાનનું ભજન સંતોને તેડવા એ બહુ મહત્વની બાબત. કેમ કે સંતોને સદગુરુ એ જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે. જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો આપણને કોઈ જાતની ખબર ના પડે. આપણા ઘરમાં આપણા માતા પિતા ભગવાન છે, દેવ છે, પણ આપણને જ્ઞાન ન મળે એટલે આપણને ખબર ના પડે કે આ ભગવાન છે. અને માતા પિતા કયો કે આપનું સ્વરૂપ કયો કે ગમે તે કયો, આ તમામે તમામ બાબત ભગવાનનો અવતાર છે, એક માતા પિતા નહીં. કૃષ્ણ ભગવાને સુંદર વાત કરી છે કે અર્જુન, હું છું ને મારા સિવાય બીજું કોઈ નહીં. એટલે જે કોઈ તમે કયો એ બધું પરમાત્મા છે, પરંતુ આપણા ઘરમાં આપણા માતા પિતા ભગવાન છે, એમાં આપણે ના જોઈ શકો તો બીજે તો ભગવાન આપણે કેવી રીતે જોઈ શકીએ? અને આપણી ભૂલ થાય છે ઘણી વાર, ખબર ના હોય એટલે આપણા માને મેલીને આપણે બીજે જતા હોય. કેમ એ ભૂલ થાય છે? કે આપણને ખબર નથી કે આપણા માતા જ ભગવાન છે. અને આની ખબર ના હોય ને એટલે આપણે ભૂલ કરી જઈએ. એટલે આપણા ભગવાને સુંદર એક વાત કરી, કૃષ્ણ ભગવાને કે માને મેલીને માસીને ના ધાવવું. માતાની બીજી બેન હોય ને એને માસી કહેવાય. શું કહેવાય? એને માસી કહેવાય. એટલે આપણે જનેતા છે એ આપણી માતા છે, અને બીજે બેઠી એ માતા કે એટલે બે બેનું કહેવાય. એટલે એ માને મિલી ના હવે આપણી માને મિલી ને ધાબવા જોઈએ, એટલે હવે ધાવવું એટલે જો મેળાવે. એટલે આપણા ભગવાને સુંદર એક વાત કરી છે, આપણને સમજાયું છે કે એ માસીરીને એ મેઠું દૂધ પાવા આવ્યો હતો કે રમાડવા આવ્યો હતો. શું આવ્યો હતો? રમાડવા આવ્યો હતો. એટલે માસી તો રમાડે, લાડે કરાવી અને કોક આલે કદાચ, પણ જનેતાના તોલે ના આવે. પરંતુ આ ભગવાનને તો જ્ઞાનમાં કે સમજણમાં શું કહેવું આપણે? એ ના છેતરાણા, એ ધવરાવા આવ્યા કે એટલે હોમાં થઈ ગયા, સુશી લીધા અને ખોખા જેવા રાખ્યા. સમજ્યા? એ આપણને સમજાવે છે, ભગવાન ખુદ આપણને સમજાવે છે કે આ તમે જેને માતા પિતાનો તમે આશીર્વાદ લો ને, આ તમામે તમામ આશીર્વાદ લો કે ના લો, 9 મહિના આપણી નજરની બાબત છે, જ્ઞાનની બાબત નહીં. દળનું કર્યું, દળીને આવો સુંદર માનવ દેહ માતાએ આપણને ઘડી ના લો. ચાહે કોઈ પણ દેહ હોય એ માતાએ આપ્યો. હવે સાથે સાથે દેહ તો આપ્યો, પણ પ્રાણમય ના હોય તો? પ્રાણમય ના હોય તો આ દેહનું હલન ચલન છે નહીં. મૂર્તિ ખરી પણ પ્રતિષ્ઠા નથી તો શું કામનું?
કોઈ દિવસે મંદિર 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 ન પૂંજાય, મૂર્તિ નહીં તો. અને દેવળિયાને એકલન શું કરવું? નથી દેવળિયામાં દેવ ઝાલર કુટુંબથી. હવે એમાં છે નહીં તો દેહ આવો સુંદર આપણા માતા પિતાએ આલ્યો. સાથે સાથે હવે આની અંદરમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી. પોતાની નાભ કાપી અને આપણને પ્રાણ પૂર્યો હરેકના અંદરમાં. તમે જોઈ લો, આ તમારા જ્ઞાનની બાબત નહીં, નજરે દેખાયા. હવે પ્રાણ પૂર્યો એટલે સ્વતંત્ર બનાવ્યો. અને આટલી વાર શાનું પોષણ થતું હતું? માતાના પ્રાણથી પોષણ થતું હતું. પ્રાણ પૂર્યો અને સ્વતંત્ર બનાવ્યો કે તારી રીતે તું જીવી શકે છે, તારી રીતે તું જે કોઈ પ્રાપ્ત કરવું હોય એ કરી શકે છે. પણ તોય આપણે સ્વતંત્ર નહીં પરતંત્ર થયા. પ્રાણ પૂરી અને ભગવાને હાથની અંદર કારાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર પ્રભાતે ગોવિંદ મધ્ય દર્શન. એવું કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદર બન્યું. હવે કરના હાથમાં છે અને લક્ષ્મી છે. પ્રાણ પૂર્યો એટલે હવે લક્ષ્મી ચો છે? હાથમાં છે. તમે મજૂરી શેનાથી કરો? હાથે. અને પાછું પૈસા જોઈથી મળે કે ના મળે? હા, શેનાથી મળે? એટલે હાથમાં છે કે ને પૈસા આવ્યા છે પૈસા, બરોબર. પણ માણસને આજે હવે ભાન નથી. આ તમામે તમામ જ્ઞાન આપણે મેળવવાનું છે. આની ભાન નથી કે મારા જ હાથમાં પૈસા છે, જે ઘણા વળી ચોરી કરે છે. જો ચોરી કરવા જોઈએ, હાથમાં પૈસા છે. ઘણા એમ ખબર નહીં પડતી, અને ઘણાને વળી ખબર નહીં હાથમાં ના પૈસા હોય ને આયા હોય ને એ વળી દારૂ કાઢે. જો હવે શું કરવું? હમાવડા માર્ગે. કેમ? ખબર નથી આ બાબતની, કે જે આ વસ્તુ મળ્યા પછી હું આનો લાભ લેવો. વસ્તુ મળ્યા પછી શું લેવાય? લાભ લેવાય. તમે જુઓ, પ્રથમ પેલો સાથીઓ આપણે દોરશક નહીં દોરતા? હારું ભલું વિવાહ આવે એટલે શું દોરા? સાથીઓ દોરા. સાથીઓ દોરા એટલે સાથી તમારા હારું કોમ આવે, કે ભજન હોય કે વિવાહ હોય, એટલે તમારા સાથીઓને દોરવા પડે, એટલે બોલાવવા પડે. સાથીઓ દોરવા એટલે સાથીઓને બોલાવવા પડે. અને સાથીઓ દોર્યા ને એટલે જે ઉણપ હોય ને ખોનામાં, એમાં ધન પૂરી શું કરે? પૂર્તિ કરે. એમાં તમારી ઉણપ હોય તો કે શું જોઈશે વિવાહમાં, કલર ના હોય તો હું ટેકો કરું, પૂર્તિ કરે. શું કરે? પૂર્તિ કરે. અને એ સાથી તમારા બરાબર હોવા જોઈએ, પૂર્તિ કરે એવા. નકર મોજું લઈ જાય એવા નહીં. નકર વળી મોજું ઓછું કરશી. એ સાથી પાછા આપણો સાથી, ભાઈ મારો સાથી રીસાણો સાથી આપણો એવો હોવો જોઈએ. આપણો સાથીઓ એવો હોવો જોઈએ. પ્રથમ તો પેલા સદગુરુનો સાથ હોવો જોઈએ. સદગુરુજીનો સાથ મળ્યો, કોઈ સંતનો સાથ મળે ને તો તમને પૂર્તિ થાય ને કોઈ દિવસ અપૂર્તિ નહીં થાય. તમામે તમામ બાબતની પૂર્તિ થાય. હવે આની પૂર્તિ થાય એટલે હવે એની આગળ શુભ લખેલું આવે. શું આવે? શુભ આવે. આ બાજુ શુભ એટલે કરમ છે ને અશુભ છે એ શું છે? કરમ છે. એટલે શુભ કરમ કર્યું એટલે એની આ બાજુ લાભ આવે. શું થાય? શુભ કર્મ નું ફળ મળે, લાભ આવે. એટલે ફળ છે હવે ભોગવવાનો કે શું કરવાનો? ફળ આવે અને શું કરવાનું? ભોગવવું પડે. આપણે ભોગવવા તો ભાગ્યશાળી. નકે તમારે ફળ લાગે જો આ ઓબે ફળ લાગ્યું. હવે ઓબો તો ખાતો નહીં, પણ આપણને ફળ આવ્યું, માણસને ફળ આવ્યું. હવે ભોગવા ના આપણે આ તો અહીંયા વળજ્યું હળી જાય, કોઈ કોમમાં આવે નહીં. આ માતા પિતાએ આપણને ફળ આપ્યું છે. શું આપ્યું છે? ફળ આપ્યું છે. અને નેચેના ભાગને સ્ત્રી કહેવાય એટલે પ્રકૃતિ કહેવાય, એટલે કાયા કહેવાય.
કાયા એટલે શ્રી, આના ઉપર રહ્યું અને ફળ ઉપર આવ્યું અને શું છે? ફળ છે. શ્રી ફળ છે. આ શ્રીફળને તમે વધેરો એટલે મોયથો પ્રસાદ નીકળે. આ શ્રીફળને વધેરો એટલે શું થાય? હા, અને વધેરવાનું આવે દેવ દર્શન કોઈ ગુરુ મહારાજના અહીંયા વધેરવાનું આવે. નકે ચોક પથરા ફોડશો આ તો કોઈ મેળા ભૂકા થઈ જાય. સમજ્યા કે? એટલે ગુરુ મહારાજના અહીંયા વધેરવાનું આવે અને તમે વધેર્યા હશે અહીંયા અને મોજો નીકળે નહીં પર રસ કીધો અને એને શેષ કીધો જે પ્રસાદ છે. આ શેષને આ શેષ આ વનાથી છૂટો છો. શું થયો? છૂટો છો. હવે આ રે સત્સંગથી જ છૂટો થાય, ગુરુથી છૂટો થાય, તપસ્યાથી થાય નહીં. મહારાજે સુંદર વાત કરી. 88,000 વર્ષનું તપ હતું, દાન હતું, પુણ્ય હતું, તીર્થ હતા, વ્રત હતા, જપ હતા, માળા હતી, મણકા હતા, તમામ ફેરવી 88,000 વર્ષ સુધી કર્યું હતું. પરંતુ આ શેષ છૂટો છો નહીં. આ પૃથ્વી કહેવાય. આને શું કહેવાય? પૃથ્વી કહેવાય. આની અંદરમાં શેષ છે ને એને છૂટો કરવો એ મોટું ધર્મ છે, એ મોટું પુણ્ય છે. આપણા અવતારની અંદરમાં અને છૂટો કરવો. આ બધો એકમેક હળંગ મળંગ થઈ ગયો છે. શું થઈ ગયું છે? હળંગ મળંગ. મહારાજે ના કીધું, હમણાં અર્જુનને પૂછ્યું છે કે આ રહ્યો ને હળંગ મળંગ, આ રહ્યો એ ના હોય. આ તમે જુઓ, આપણા અહીં જાર વાઈ છે. જાર વાઈ એટલે ગેહાઈ એટલે જારે ડોકો હતો હળંગ ખાય કે ના ખાય? ખાઈ જાય. હવે મને ખબર છે કે આ જાર છે? મને કશું નહીં ખબર. ધણીને ખબર છે. એને તો જારને આળો કહે છે. શું કહે છે? એને તો આળો છે. મને ખબર જ નહીં કે આ જાર છે. આ ધન છે મને ખબર નથી કે હડુટું ખાઈ ગયું. હડુટું ખાઈ ગયું. પક્ષી આવે તો પક્ષી આવે એટલે ડોકા નડે નહીં. પક્ષી છે વિવેકી છે. જ્ઞાની પુરુષ ભક્ત વિવેકી છે. આ હળંગ મળંગ ડોકો રહ્યો ને એના હમી નજરે ના પડે. ઓમ જે દોણો જે બોલે એ કોણ છે એને પકડે. કે આમાં બોલે એ કોણ છે એને પકડે. એટલે મહાપુરુષે કહ્યું નમો નારાયણ મારા નિર્ગુણના સ્વામી. આ બોલતા પુરુષને આદેશ છે. અને બે વિભાગ કર્યા અહીંયા, એક દોણાનો અને એક ડોકાનો. હોય આપણા ગુરુ મહારાજે એક નીરખીરનો નિવેડો કર્યો. ત્યાં વિશ્વામિત્ર ને વશિષ્ઠ બાપુએ નિવેડો કર્યો. એક શેષને છૂટો કર્યો. હોય મોરધવજ રાજાએ છૂટો કર્યો અને બે વેરીને જુદા કર્યા. પરે જરાસંધને છૂટો કર્યો મોયથો. એક જરા અને બીજો અજરા. આ બેની સંધિ થઈ ગઈ છે. એ બે એને છૂટો કર્યો. હોય તમામ હોય શિબી રાજાએ ઓને છૂટો કર્યો. શિબી રાજાએ આ બધું કાપીને એક બાજુ નોશું અને પેલો બોલે અને એક બાજુ રાખ્યો. સમજ્યા કે મહાપુરુષ આપણું કાર્ય આ છે સફળતા. આપણા માતા પિતાએ સુંદર આવો દેહ આલ્યો. એ દેહને હવે એકમેક દેહ તો આલ્યો પણ હવે મને બોલે અને છૂટો માતા દેહ આલે અને ગુરુ નામ આપે. ગુરુ મહારાજ નામ આપે અને આ બે નાદ અને બુંદનો બેનો નેઠો મળ્યો છે. નાદ બુંદનો નેઠો મળ્યો. એવો સુંદર નેઠો મળ્યો છે ને તે આ જગની અંદરમાં હરેક કોઈ બાબત હોય આ તો આ ગુરુ મહારાજની છે. હવે આ બંને છે ને એક શરીર છે એ આપણે કોમ કરવા માટે મળ્યું છે, અવસર કરવા માટે મળ્યું છે. આ બેનો એક વિનો હોય ને એક ના હોય તો કદી કોમ થાય નહીં. આ બોલે ના હોય તો કોમ ના થાય અને બોલે છે અને આ ના હોય તો કોમ થાય નહીં. એટલે મને બેનો નેઠો કીધો. સમજ્યા? એટલે એને એક શિરગુણ કીધો અને એક બોલે અને નિર્ગુણ કીધો. એટલે આ બે વાત આ જગતની અંદરમાં આ બે સિવાય છે નહીં. અને બે દાગીના પરમાત્માના છે. પરિબ્રહ્મ નારાયણ જેને કહેવાય
એમાંથી નામ ને ગુણ બેનું પ્રાગટ્ય છે. આ બેનું ભલે એના સિવાયની બીજી બધી બાબત રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદ અંતને મધ્ય બોલે તે વસ્તુ સાચી. બંને એક જ છે. આપણે અવસર કરવો હોય આ તો એકલી લકડી લાવો સોનાની તો એના હાટે કન્યા રીઝે નહીં. કન્યા તો તરત જ કે વહળી હોય તો મોયરા આવો નકે ડેરા ડોલ છે. આ તો હોનાથી નહીં રીઝતા. હોનાથી રીઝે છે કોઈ? તો સોજી લાવો તો સોજી થી આલો સોલું. આ તો એનાથી ના રીઝે. કલ્લ લાવો તો બરાબર. હવે આ કલ્લ છે એ સોજી છે ને સોજી છે એ કલ્લ છે. આ કન્યાને ખબર નથી. આ ટૂંપિયો છે એ જ હોનું છે અને હોનું એ ટૂંપિયો છે મને ખબર નહીં. પણ આ તો ઘાટ ઉપર મોયા છે. એના ઉપર મોયા છે? ઘાટ ઉપર મોયા છે. અને આ વાટે ઘાટે અવગટ વાટે વખમીના કરોડમાં કોક જોણે હાસુ નોમ લઈને પ્રભુના પ્રેમ રસ લઈને કોઈ તારે. આ બે વસ્તુ બોલે અને આ ઘાટ બે અવસર કરવા માટે છે. તમારો અવસર પૂરો થઈ ગયો એટલે ફરી કદાચ આગા પાછું કરીને ટૂંપિયો ઘડાયો હોય તો એને ફેર એ ટૂંપિયાને હોનામાં સમાવેશ થાય અને તમે દેવાથી મુક્ત થાઓ. એમ આ આપણા કર્મથી આપણા દેવાથી માતા પિતાના ઋણથી આપણે આ કોમ કરે તો આપણે મુક્ત થાવ. નહીં તો કોઈ દાડો મુક્ત થવાય નહીં. માટે માતા પિતાનું ઋણ ક્યારે મુક્ત થાય કે તમે ઓને મોયથો છૂટો કરો તારે. છૂટો જ્યાં સુધી ના કરો ત્યાં સુધી એને માતાનો ભાર રહે અને ગર્ભ રહે છે. શું કહેવાય? ઓને ગર્ભ કહેવાય. અત્યારે છૂટો છો છે એટલે નહીં, હાલે આ માતાનો ગર્ભ છે. કેનો છે? માતાનો જ ગર્ભ છે. ભલે આપણે તો કે ગર્ભ છૂટો છો તો એમ ગર્ભ કે બીજો કોઈ? અને બધા ગર્ભ અને બધા સુખદેવ ની બધા કેવા જ્ઞાની હતા? ગર્ભ જ્ઞાની હતા. એટલે ગર્ભના જ્ઞાની તો બધા કેવરાય છે. બધા ને હોય. નાક ઓને કેવરાય, હાથ ઓને કેવરાય, ગળું ઓને કેવરાય. આ બધા ગર્ભ જ્ઞાની કેવરાય. શું કેવરાય? ગર્ભ જ્ઞાની. એક અભિમન્યુ અને આ સુખદેવ જ ગર્ભ જ્ઞાની હતા એવા નહીં. આ બધા છે કેવા જ્ઞાની છે? ગર્ભ જ્ઞાની છે. પણ બ્રહ્મ જ્ઞાની કોક હોય. બ્રહ્મ જ્ઞાની કોક હોય જે આપણા ગુરુ મહારાજ પાસેથી મળ્યું હોય બ્રહ્મ જ્ઞાની છે. અને બીજા બધા જગતમાં એ બે થઈ જાય એવી વાત નહીં. હાલે બધા છે ગર્ભ જ્ઞાની છે. સમજ્યા? અને આ ગર્ભથી મુક્ત કરવો, જ્યાં સુધી મુક્ત ન કરો તો માતા દખી થાય. શું થાય? ગર્ભ મુક્ત ન થાય એટલે કોણ દશી થાય છે? માતા દશી થાય છે. અહીંયા ભગવાને સુખદેવને વાત કરી કે તમે ગર્ભમાંથી મુક્ત નહીં થતા, તમારી માતાને દુઃખ થાય છે. એટલે એમણે વાત કરી કે મારી માતાનું હું દુઃખ આલીશ નહીં ને હું ગર્ભથી મુક્ત થાયું. આપણે આપણા ગર્ભથી મુક્ત થાય તો માતા રાજી થાય. કોણ થાય? માતા રાજી થાય. માટે આ યોગ મળ્યો એ બધાના માટે એકને નહીં, હરેકને આ યોગ મળ્યો છે એ આ ગર્ભમાંથી મુક્ત થવા માટે. અને આ માતાજીનું ઋણ ત્યારે અદા થાય આપણે આ ગર્ભથી મુક્ત કરે તારે. અને પછી એનો ભૂમિનો ભાર ઉતરે. મને ભૂમિ કહેવાય. શું કહેવાય? ભૂમિ કહેવાય. ને આ ભૂમિનો ભાર ઉતરે. અને જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે પણ તમે જુઓ તો ભૂમિનો ભાર ઉતાર્યો. શું કર્યું એમણે? ભૂમિનો કાળી ધરાની અંદરમાં ભૂસકું મારી અને કેને છૂટો કર્યો? મોયથો શેષને છૂટો કર્યો. કાળી ધરામાં કૂદકું મારીને કેને છૂટો કર્યો? શેષને. આ કાળી ધરા છે. ખોટો કોમ કરો ને તો કાળી ધરા છે આખી. અને આ ધરાની અંદરમાં જે તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે. તમારો આત્મા મુક્ત છે. અને એ આત્મા આપણે મુક્ત કરો. આપણા માતા પિતા રાજી થાય, આપણા ગુરુ રાજી થાય, આપણી આ ભૂમિ રાજી થાય. તમારી કાયા હવા મોડે. ના કઈ ઘણા તો દખી કરે બીજું નોસી અને આવડા કોમ કરીને કાયા બગાડે. અને માતાને ભારે લજવે, માતાને પિતાને લજવે. નહીં તો માતા પિતા મળવા મનુષ્યને એ તો મહત્વની બાબત છે. આ ઢોર જનાવર શું માતાઓનું નામ રાખે? ઢોર જનાવર શું પિતાઓનું નામ રાખે? માતા પિતાની કોઈ ભણ જ નહીં. અને માણા તો માતાનું નામ કરે, પિતાનું નામ કરે.
આપણા ગુરુવરનું નામ કરે એનું નામ કમણી કહેવાય. એટલે કહ્યું છે કરી લે કમણી હરિના નામની આવો અવસર ફરી નહીં મળે. માટે આજનો યોગ આપણા સંતો ભક્તો બધા હાર્દિરામના અધિષ્ઠાન પદે આપણે સંતો બધા વધાર્યા. આપણે બધા મળી અને ગુરુ મહારાજના ગુણ ગાયા. આ પરિવારને લાખ લાખ ધન્યવાદ. સુખી રહો, ખુશ રહો. આટલું કઈ વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ. સરજીરામ મહારાજને ગાયે વધાવો મોજ